હવે ઘરે જો ઘી બનાવ્યું હોય તો એમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પરંતુ આજે અમે તમને એક સરળ રીત અપનાવવા કહીશું. આ સરળ રીતથી જો તમે ઘી બનાવશો તો તમારે ઓછી મહેનતમાં ઘી બનીને તૈયાર થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘરની અંદર આપણને ઘી ખાવામાં મળે તો ખૂબ મજા આવે છે. હવે જો બહારથી ઘી લઈને આવીએ તો એક તો મોંઘું પણ પડે અને ઘણીવાર તેની ગુણવત્તા પર પણ અસર પડતી હોય છે. આવામાં તમે ઘરે રહીને જો ઘી બનાવીને એનો ઉપયોગ કરો છો તો પછી પૂછવાનું શું. હવે ઘરે જો ઘી બનાવ્યું હોય તો એમાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, પરંતુ આજે અમે તમને એક સરળ રીત અપનાવવા કહીશું. આ સરળ રીતથી જો તમે ઘી બનાવશો તો તમારે ઓછી મહેનતમાં ઘી બનીને તૈયાર થઈ જશે. હવે ઘી બનાવવા માટે તમને શું જોઈશે? તમને એમ લાગશે કે બસ કઢાઈ અને ઘરમાં ભેગી કરેલી મલાઈ, પરંતુ જો આ ઘીને તમે કુકરમાં બનાવો તો કેવું? તો પ્રેશર કુકરમાં ઘી બનાવી શકાય છે. હવે આ પદ્ધતિમાં ઓછો સમય પણ લાગે છે અને સરળ પણ છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું કે પ્રેશર કુકરમાં ઘી કઈ રીતે બનાવી શકાય. તો પ્રેશર કુકરમાં ઘી કાઢવું મુશ્કેલ નથી. હવે આ પદ્ધતિમાં વાસણ પણ ઓછા ગંદા થશે અને અન્ય પદ્ધતિઓમાં જેમ ઘી બનાવતી વખતે વાસણ કાળું થઈ જાય છે તેવું પણ નથી થતું. જો તમે એકવાર આ પ્રક્રિયા અજમાવશો તો આવી જ રીતે ઘી બનાવવાનું શરૂ કરી દેશો. તો પ્રેશર કુકરમાં ઘી બનાવવા માટે ફક્ત તમારે 30 મિનિટની જરૂર છે. હવે આના માટે તમારે શું કરવાનું છે કે તમે જે મલાઈ અથવા ક્રીમ ભેગી કરી છે એને પ્રેશર કુકરમાં મૂકી દો. બસ પ્રેશર કુકરનું ઢાંકણું બંધ કરી 2 સીટી થવા દો. હવે જેમ તમે સામાન્ય રીતે કંઈ પણ પ્રેશર કુકરમાં બનાવો અને એ ઠંડુ થઈ જાય પછી જ ખોલો, તો ઘી બનાવવાની પ્રક્રિયામાં પણ તમારે આ બાબતને ધ્યાને લેવાની છે. કુકરને સીટીની જેમ ઠંડુ થવા પછી જ ખોલવાનું છે. તમે પ્રેશર કુકરમાં ઘી પકાવો છો એટલે કે ઘી બનાવો છો તો તમે જોશો કે એ ઘીની અંદર વધારે ફીણ નહીં રહે. આના સિવાય તરત જ પીળા રંગનું ઘી તમને ઉપર તરતું જ દેખાઈ આવશે. હવે આના સિવાય જેમ ઘી બનશે અને તમે કુકરનું ઢાંકણું ખોલશો તો સુગંધ પણ ખૂબ સારી આવશે, રંગ પણ સારો દેખાશે. બસ પ્રેશર કુકરમાં તમે જે પણ મલાઈ નાખી છે એને કુકરમાં બંધ કરીને 2 સીટી થવા દેજો. જેમ કુકરની સીટી 2 થઈ જાય એટલે કુકરને બંધ કરી ઠંડુ થયા બાદ એને ખોલી કાઢો. ગેસ બંધ કરી દેશો તમે જોશો કે ઘી તો રેડી થઈ ગયું. તો ક્રીમમાંથી વધારેથી વધારે જો ઘી બનાવવું હોય તો તે ઘીને તમારે સીધું ઘી કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. હવે આપણે શું કરીએ છીએ કે ઘીને વધારે ને વધારે વખત વલોવીએ છીએ. હવે આ ઘણીવાર વધારે મંથનમાં પણ માખણ વેડફાઈ જાય છે. તેથી તમારે ફક્ત માખણને જ તપેલીમાં સીધું નાખી દેવાનું છે અને બાદમાં ઘી કાઢવાનું છે. હવે આ પદ્ધતિ તો ખૂબ સરળ છે અને તમે એક જ વાસણના ઉપયોગથી ઘીને કાઢી શકો છો. માની લો કે તમે કાચા દૂધમાંથી ઘી કાઢવાનું વિચારી રહ્યા છો, તો આના માટે તમારે વધારે ફેટવાળું દૂધ જોઈશે. બાદમાં તમારે તેને મંથન પણ કરવું પડશે અને માખણને અલગ કરવાનું છે. પછી જે અલગ કરેલું માખણ છે એને રાંધી કાઢવાનું છે અને એમાંથી જ ઘી છૂટું પાડવાનું છે. જો તમે કાચા દૂધમાંથી ઘી કાઢવા ઈચ્છો છો તો તમે આ પ્રક્રિયાને ઉપયોગમાં લઈ શકો. જો તમે હજી સુધી કોઈ પણ વાર કુકરમાં ઘી નથી બનાવ્યું તો એકવાર આ પ્રક્રિયા ચોક્કસપણે ટ્રાય કરી જોજો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.